हेलो मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 8 વિજ્ઞાનમાં પેજ નંબર 6 થી 12 ઉપર છઠ્ઠું યુનિટ આપેલું છે પ્રાણીઓમાં પ્રજનન. આ યુનિટ આપણે સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી અને બોક્સમાં લખવાનું છે. તેમાં ફર્સ્ટ છે, નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકતું નથી? તો આન્સર આવશે સી, બિલાડી. ત્યારબાદ સેકન્ડ, નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? તો આન્સર આવશે સી, સ્ટારફિશ. ત્યારબાદ થર્ડ, કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે? તો આન્સર આવશે સી, દેડકા. ત્યારબાદ ચોથું, મનુષ્યમાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે? તો આન્સર આવશે એ, દર મહિને. ત્યારબાદ પાંચમું, નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી? તેમાં આન્સર આવશે બી, અંડપિંડ. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન, જેમાં પહેલી ખાલી જગ્યા છે, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એમાં આન્સર આવશે ફલન. ત્યારબાદ બીજી, ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો આન્સર આવશે કાયાતરણ. ત્યારબાદ ત્રીજું, એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને ખાલી જગ્યા કહે છે. તો આન્સર આવશે અલિંગી પ્રજનન. ત્યારબાદ ચોથું, સૌથી મોટો અંડકોષ ખાલી જગ્યાનો હોય છે. તો આન્સર આવશે બ્લુ વ્હેલ. ત્યારબાદ પાંચમું, ભ્રૂણનો વિકાસ સતત ખાલી જગ્યામાં થતો રહે છે. તો આન્સર આવશે ગર્ભ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો છે. એમાં પહેલો પ્રશ્ન છે, લિંગી પ્રજનન એટલે શું? તો આન્સર આવશે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ ફલિતાંડ બને છે, તેને લિંગી પ્રજનન કહે છે. ત્યારબાદ સેકન્ડ, અંતઃફલન એટલે શું? નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે, તેને અંતઃફલન કહે છે. ત્યારબાદ જુઓ તો ત્રીજો પ્રશ્ન છે, અપ્રશ્યપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય? તો આન્સર આવશે એનો, જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપ્રત્યપ્રસવી પ્રાણી કહેવાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ત્રિભાજન એટલે શું? કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષરસ બને છે, તેને દ્વિભાજન કહે છે. ત્યારબાદ પાંચમું છે, આઈવીએફનું પૂરું નામ શું છે? તો આઈવીએફનું પૂરું નામ થશે ઇન વેટ્રો ફર્ટિલાઇઝેશન. ત્યારબાદ જુઓ તો પ્રશ્ન 4માં તફાવત આપેલો છે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો તફાવત લખવાનો છે. તો જુઓ, એમાં ફર્સ્ટ છે, બે સજીવ નર અને માદા ભાગ લે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે. લિંગી પ્રજનનમાં સેકન્ડ પોઈન્ટ છે, નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સેકન્ડ પોઈન્ટ છે, તેમાં પ્રજનન કોષો બનતા નથી. ત્યારબાદ ત્રીજું, ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે, જ્યારે અલિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી. ત્યારબાદ લિંગી પ્રજનનમાં સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં લાસ્ટ પોઈન્ટ આવશે, સંતતિ પિતૃ જેવી જ હોય છે. ત્યારબાદ સેકન્ડ તફાવત છે, અપ્રત્યપ્રસવી પ્રાણીઓ અને અંડપ્રસવી પ્રાણીઓ. અપ્રત્યપ્રસવી પ્રાણીઓમાં ફર્સ્ટ પોઈન્ટ છે, જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપ્રત્યપ્રસવી પ્રાણી કહેવાય છે. એમાં સેકન્ડ પોઈન્ટ આવશે, ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, ગાય, ઘેટાં જે પ્રાણીઓ જે છે ઈંડા મૂકતા નથી, એ બધા શેમાં આવશે? અપ્રત્યપ્રસવી પ્રાણીઓમાં. હવે અંડપ્રસવી પ્રાણીઓનો તફાવત લખીએ તો એમાં ફર્સ્ટ પોઈન્ટ આવશે, જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, ઈંડામાં ભ્રૂણનો વિકાસ પૂર્ણ થતાં ઈંડું તોડી બહાર આવે છે, આવા પ્રાણીઓ અંડપ્રસવી છે. સેકન્ડ પોઈન્ટ એમાં આવશે, ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે, અને આનું ઉદાહરણ છે મરઘી, દેડકા, ગરોળી. આ બધા ઈંડા મૂકે છે, ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય, ત્યારબાદ એમાંથી બચ્ચા નીકળે છે. ચલો એના પછી જુઓ તો ત્રીજો તફાવત છે, અંતઃફલન અને બાહ્ય ફલન.
તો અંતઃફલનનો ફર્સ્ટ પોઈન્ટ છે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે અને બાહ્ય ફલન એમાં ફર્સ્ટ પોઈન્ટ છે નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં જ થાય છે. હવે અંતઃફલનનો સેકન્ડ પોઈન્ટ છે મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, જ્યારે બાહ્ય ફલન એટલે એમાં સેકન્ડ પોઈન્ટ છે તારા માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 5 ખરા ખોટા આપેલા છે. ખરા ખોટામાં ફર્સ્ટ છે ઈસ્ટમાં અલિંગી પ્રજનન થાય છે, તો આન્સર આવશે સાચું. ત્યારબાદ સેકન્ડ શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, તો આન્સર આવશે સાચું. ત્યારબાદ ત્રીજું મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે, તો આન્સર આવશે ખોટું. ત્યારબાદ ચોથું યુગ્મજ ફલિતાંડ તરીકે ઓળખાય છે, તો આન્સર આવશે સાચું. ત્યારબાદ પાંચમું ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે, તો આન્સર આવશે રોંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ જવાબ આપો. જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે નર પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો. તો એમાં પોઈન્ટ કરી લખીએ કે પુરુષના પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિની અને એક શીર્ણ આવેલા હોય છે. શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહે છે. સેકન્ડ પ્રશ્ન છે માદા પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો. તો એમાં પોઈન્ટ કરી લખવાનું કે સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જ જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની અને ફેલોપિયન નલિકા અને ગર્ભાશય છે. એમાં સેકન્ડ પોઈન્ટ અંડપિંડ માદા જન્યુ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે. ત્યારબાદ સ્ત્રીઓમાં પ્રતિમાસ બંને અંડપીસમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે. અને લાસ્ટ પોઈન્ટ આવશે અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો. તો એનો આન્સર છે મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે, તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ત્યારબાદ જુઓ ચોથો પ્રશ્ન છે હાઇડ્રામાં કલિકા સર્જન આકૃતિ સમજાવો. તો અહીંયા તમારે આકૃતિ ડ્રો કરવાની છે અને એનો આન્સર લખવાનો છે કે કલિકા સર્જન હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે, જેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ જુઓ તો પાંચમો પ્રશ્ન છે અમીબામાં દ્વિભાજન આકૃતિ સમજાવો. તો અહીંયા તમારે આકૃતિ દોરવાની છે. ઓકે, આ જોઈને આકૃતિ દોરી નાખો. ત્યારબાદ આન્સર લખીએ કે દ્વિભાજન અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના 2 ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ અંડકોષ રસનું પણ વિભાજન થાય છે અને કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષ રસ ઉત્પન્ન થાય છે. આમ એક પિતૃ અમીબામાંથી 2 સંતતિ થાય છે. ત્યારબાદ જુઓ તો છઠ્ઠો પ્રશ્ન મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોંધ લખો. તો આ એનો આન્સર બનશે મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મજનું નિર્માણ થાય છે. યુગ્મનનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. સર્જાતા કોષો સમૂહ બનાવે છે. તેનો વિકાસ થઈ પેશીઓ શરીરના અંગો વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે. ગર્ભ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે. ત્યારબાદ ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ થતો રહે છે. ધીરે ધીરે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે અંગો વિકાસ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીંયા તમારે માનવ શુક્રકોષની આકૃતિ દોરી અને એનું નામ લખવાનું છે. ત્યારબાદ જુઓ તો બીજી આકૃતિ છે દેડકાનું જીવનચક્ર. તો આ તમારે દેડકાનું જીવનચક્રની આખી આકૃતિ દોરવાની થશે. ઓકે, તો જોઈને આકૃતિ દોરી નાખો. ત્યારબાદ જુઓ
આકૃતિમાં તમારે નામ નિર્દેશન પણ કરવાના છે કે આ જુઓ આ દેડકાના ઈંડા છે, એમાંથી શેમાં પરિવર્તન થાય છે તો કે પહેલાં તો ટેડપોલ બને છે, એમાંથી અંત્ય ટેડપોલ બને છે, ત્યારબાદ જુઓ ડી છે પુખ્ત દેડકો, પહેલાં ઈંડા, તેમાંથી શરૂઆતનો ટેડપોલ, એમાંથી અંત્ય ટેડપોલ અને એમાંથી થશે પુખ્ત દેડકો. ઓકે, ચલો એના પછી જુઓ પ્રશ્ન નંબર 8માં આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. આકૃતિ આપી જ છે, તમારે એમાં ખાલી નામ લખવાના છે. ઓકે, તો અહીંયા જુઓ આ ગર્ભાશય છે, આ ખાનામાં આવશે આ અંડપિંડ છે, ત્યારબાદ આ જે છે એ અંડકોષ પાત છે, ત્યારબાદ આ આવશે યુગ્મજ અને આવશે સ્થાપિત ભ્રૂણ. ચલો એના પછી જુઓ તો આ ફકરો વાંચીને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. આ ફકરો વાંચી અને ત્યારબાદ જુઓ નીચે પ્રશ્ન આપ્યા છે તો એના આન્સર લખીએ. તો ફર્સ્ટ છે કે મનુષ્યમાં દેડકાની જેમ કાયાતરણ થાય છે. શા માટે? ના, કારણ કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં જેવા શારીરિક અંગો આવેલા છે. દેડકાની જેમ કાયાતરણ થતું નથી. ત્યારબાદ સેકન્ડ, ટેડપોલની રચના કેવી હોય છે? દેડકાના ઈંડામાંથી બહાર નીકળતો ટેડપોલ પુખ્ત દેડકાની આગળ હોય છે, તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ જુઓ ત્રીજો છે ઈંડામાંથી પુખ્ત દેડકો કેવી રીતે બને છે? તો દેડકાના ઈંડામાંથી નીકળતા એક પ્રકારના લાર્વા જે ટેડપોલ છે તે વૃદ્ધિ અને વિકાસ પામી દેડકામાં ફેરવાઈ જાય છે. ઓકે, તો અહીંયા તમારો આ લાસ્ટ ક્વેશ્ચન પૂરું થાય છે, 6થું યુનિટ કમ્પ્લીટ થાય છે.